ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. હોમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે. શાસ્ત્રોમાં વર્ષની 24 એકાદશીઓનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વી લોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. જો તમે યોગીની એકાદશીનું વ્રત ન રાખી શકો તો નારાયણની વિધિવત પૂજા કરો અને ઓછામાં ઓછું યોગીની એકાદશીની વ્રત કથા વાંચો કે સાંભળો. કહેવાય છે કે આ એકાદશીના કથા વાંચવાથી કે સાંભળવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. અહીં જાણો આપણે જોઈએ યોગીની એકાદશીના વ્રતની કથા. એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ, મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે. હવે કૃપા કરીને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહે છે. આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોને અંત આવે છે. આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે. દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું. તે શિવનો પરમ ભક્ત હતો અને તેની હેમમાળી નામનો સેવક હતો. હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો, પણ હેમમાળી કામુક સ્વભાવનો હતો. એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો. આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને તે પૂજા માટે ફૂલ લાવવાનું ભૂલી ગયો હતો. બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમમાળીને શોધવા કહ્યું. જ્યારે નોકરોએ હેમમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોયો ત્યારે તેઓએ રાજાને જાણ કરી. આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો. હેમમાળી રાજાની સામે હાજર થઈ ગયો. ત્યારે રાજાએ તેને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે. હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં કોળિયો બનીને જીવશે. કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું. લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. હેમમાળી તેમને પ્રણામ કરીને પગે પડ્યો. ત્યારે માર્કંડેય ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું છે કે તને આ પીડા સહન કરવી પડે છે? પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું છે. તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું. હેમમાળીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે તમે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત રાખો. તેનાથી તમારા બધા પાપો નાશ પામશે. મહર્ષિની વાત સાંભળીને હેમમાળી ખૂબ જ પ્રસન્ન થયો અને યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવા લાગ્યો.
આ વ્રતની અસરથી તેના તમામ પાપ ધોવાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. એટલે જ કહે છે કે શ્રદ્ધાથી કરેલ કોઈ પણ વ્રત, કથા, પૂજન કે કાર્ય કદી પણ નિષ્ફળ જતા નથી. માટે હંમેશા ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને સત્કર્મો કરતા રહો. તેનું ફળ કોઈ ને કોઈ રૂપે અવશ્ય તમને મળશે જ. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.